દર વખતની જેમ આ વખતે પણ ગુજરાત સરકાર દ્વારા આરટીઈ એક્ટ અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2025 અને 26માં નબળા તથા વંચિત જૂથના બાળકો માટે વિનામૂલ્યે ધોરણ 1માં પ્રવેશ અંગેની જાહેરાત આપવામાં આવી છે। આ જાહેરાતની મુખ્ય કઈ બાબતો છે એને આપણે જોઈએ તો આ જાહેરાત અંતર્ગત કોણ પ્રવેશ મેળવી શકે છે તેની યાદી આપેલી છે। એ યાદીને આપણે જોઈએ તો સૌથી પહેલાં તો અનાથ બાળકો, પછી બીજા નંબરમાં આવે છે સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળા બાળકો, પછી બાલગૃહના બાળકો, બાળ મજૂર, સ્થળાંતરિત મજૂરના બાળકો, પાંચમા નંબરમાં આવે છે મંદબુદ્ધિ, સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરિયાતવાળા બાળકો, શારીરિક રીતે વિકલાંગ, માનસિક વિકલાંગ તથા 2016 અંતર્ગત કલમ 34(1) દર્શાવ્યા મુજબના તમામ દિવ્યાંગ બાળકો। પછી એઆરટી એટલે કે એનિટ રેટ્રો વાયરલ થેરપી, એઆરટી જેને કહેવામાં આવે છે એની સારવાર લેતા બાળકો। પછી ફરજ દરમિયાન શહીદ થયેલા જેવા કે લશ્કરી, અર્ધલશ્કરી કે પોલીસ દળના જવાનના બાળકો। પછી જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને એ સંતાન માત્ર દીકરી હોય તો એ પણ પ્રવેશ મેળવી શકે છે। રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો। પછી 0 થી 20 આંક ધરાવતા તમામ કેટેગરી, અને આ તમામ કેટેગરી કઈ છે તો એસસી, એસટી, એસીબીસી, જનરલ તથા અન્ય, અને બીપીએલ કુટુંબના બાળકો પણ પ્રવેશ મેળવી શકે છે। અનુસૂચિત જાતિ એટલે કે એસસી, અનુસૂચિત જનજાતિ કેટેગરીના બાળકો, પછી સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અન્ય પછાત વર્ગ, વિચરતી અને વિમુક્તિ જાતિના બાળકો। સદર કેટેગરીમાં વિચરતી અને વિમુક્તિ જાતિના બાળકોને પ્રવેશમાં પ્રથમ અગ્રતા આપવાની રહેશે। પછી આગળ જોઈએ તો જનરલ કેટેગરી અને બિન અનામત વર્ગના બાળકોને પણ પ્રવેશ મળી શકે છે। ખાસ વસ્તુ નોંધવાની છે કે અગ્રતા 8 જે ઉપરની સૂચના આપેલી છે એમાં 8 નંબર, 9 નંબર, 11 નંબર, 12 નંબર અને 13 નંબરમાં જે બાળકો આવે છે એના વાલીની વાર્ષિક આવક મર્યાદા પણ નક્કી કરવામાં આવેલી છે। તો ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક 1,20,000 અને શહેરી વિસ્તારમાં વાલીની આવક 1,50,000ની આવક મર્યાદા લાગુ કરવામાં આવેલ છે। આ બધે પ્રવેશની જે પ્રક્રિયા જે છે એમાં પ્રવેશ અંગેની કેટેગરી, આવકની અગ્રતા, પછી વાલીએ પસંદ કરેલ શાળાની અગ્રતા, આ બધાને ધ્યાનમાં લઈને જ પ્રવેશ આપવામાં આવશે। વાલી આ આરટીઈ અંતર્ગત પોતાના બાળકનું પ્રવેશ મેળવવા ઈચ્છે છે એવા વાલીએ આ વેબસાઇટ આપેલી છે, આ વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે। વેબસાઇટનું નામ પણ આપણે જોઈ શકીએ છીએ, વેબસાઇટ છે rte.orpgujarat.com। આ વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન પ્રવેશ મેળવી શકશો। ઓનલાઈન પ્રવેશની શરૂઆતની તારીખ જે ખાસ નોંધવા જેવી છે, તારીખ આપેલી જ છે 28/2/2025 અને ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ પણ નોંધવાની છે। અંતિમ તારીખ આપેલી છે 12/3/2025। એ સિવાય વાલીને આ આરટીઈ અંતર્ગત વધારે માહિતી જોતી હોય તો આ વેબસાઇટ ઉપર આપેલી છે। ખાસ વાલી નોંધે કે જ્યારે ઓનલાઈન અરજી કરો ત્યારે આમાં જરૂરી આધારો પણ સાથે રાખવાના રહેશે। આ જરૂરી આધારો કયા છે તો આપેલા જ છે અહીંયા, જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ કેટેગરીનો દાખલો, સક્ષમ અધિકારીનો આવકનો દાખલો,
ઇન્કમ ટેક્સ રિટર્ન, જે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરેલ ન હોય તો એવા કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોય એ અંગેનું સેલ્ફ ડિક્લેરેશન, આ બધા જરૂરી આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે.